પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર રોડ રસ્તાના કામ માટે સક્રિય બની ગયા છે, જેમાં આજે ત્રીજા દિવસે રસ્તાના કામોનું નિરીક્ષણ તેમણે કર્યું હતું અને સ્થાનિક બહેનોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ કરવા હકારાત્મકતા દાખવી હતી। રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે તેને ફરી મોટરેબલ કરવા માટે રાજ્ય સરકારે પ્રોએક્ટિવ અભિગમ દાખવ્યો છે। ત્યારે પોરબંદર શહેર વિસ્તારમાં રાજીવનગર, ખાપટ અને બોખીરા વિસ્તારમાં થઈ રહેલ કામગીરીનું મહાનગરપાલિકાના કમિશનર સીધી દેખરેખ રાખી રહ્યા છે અને સ્થળ મુલાકાત પણ કરી રહ્યા છે। ચોમાસા દરમિયાન બિસ્માર માર્ગોથી જાહેર જનતાને પડતી મુશ્કેલી નિવારવા માટે સંબંધિત વિભાગને મુખ્યમંત્રી દ્વારા અપાયેલ સૂચના પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શનમાં બિસ્માર રસ્તાના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે કમિશનરે તેમના ટેકનિકલ સ્ટાફ સાથે બોખીરા વિસ્તારમાં થઈ રહેલ રસ્તાના કામનું નિરીક્ષણ કર્યું હતું। આ સમય દરમિયાન બોખીરા વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિક બહેનોને પણ વિવિધ મુદ્દે કમિશનરને રજૂઆત કરી હતી। પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિએ બહેનોની રજૂઆત સાંભળી આ વિસ્તારમાં ભરાતા પાણીની સમસ્યા, રોડ રસ્તા સહિતના મુદ્દે થઈ રહેલ કામગીરીના સ્થળ નિરીક્ષણ દરમિયાન સાથે રહેલ ટેકનિકલ સ્ટાફને સૂચના આપી તેનું વહેલી તકે નિરાકરણ કરવા હકારાત્મકતા દાખવી હતી। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।